શું તમને પહેલા ખબર હતી કે આવા 4-5 લીલા મરચાંને મિક્સર જારમાં નાખીને આવી રીતે સરસ મજાની એક લીલી ચટણી બનાવ્યા પછી 1 કપ જેટલા જે સિંગદાણા હતા ને ડ્રાય રોસ્ટ કર્યા પછી એ જ મિક્સર જારની અંદર એડ કરવામાં આવે અને એને પણ ફરી એક વખત મિક્સરમાં મિક્સ કરીને આવી રીતે સરસ મજાના એક ક્રમ્બલ્સ રેડી કરી દેવામાં આવે તો કઈ રેસીપી રેડી થઈ શકે ખબર છે તમને? તો આજે આપણે આ બંનેની વસ્તુથી જ આપણે એક રેસીપી બનાવવાના છે. મસ્ત મજાના ક્રમ્બલ્સ આપણે એકદમ રેડી થઈ ગયા છે. બિલકુલ તમે પણ આવી રીતે રેડી કરી લેજો. હવે 1 કલાક પહેલાં મેં સાબુદાણા એટલે કે 1 કપ સાબુદાણાને આવી રીતે સોફ્ટ કરી લીધા છે, એટલે કે એને સરસ મજાના આપણે ભીગાઈ દીધા છે. હવે એ સાબુદાણાની અંદર આપણે જે બે વસ્તુ રેડી કરી હતી એટલે કે મરચાંની પેસ્ટ અને સિંગદાણાના ક્રમ્બલ્સ આને પણ એડ કર્યા પછી આ સરસ મજાનો રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આનાથી શું બની શકે છે? આઈડિયા આવ્યો કોઈક? તો કમેન્ટમાં જણાવી દો કે શું તમને આઈડિયા આવ્યો અને આ જ મિક્સરથી આપણે કઈ કઈ રેસીપી બનાવી શકીએ. તો મસ્ત મજાનું આપણું આ મિક્સર રેડી છે. હવે આપણે એક પેન લઈશું, એમાં 2 થી 3 ટીસ્પૂન આપણે એડ કરીશું ઓઇલ, એટલે કે તેલને ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એના પછી આપણે નાખીશું એની અંદર જીરું અને સરસ મજાનું જીરું જે આમ ફૂટીને કૂદકાઓ મારીને બહાર આવે એના પછી આપણે એડ કરીશું પિંચ ઓફ હિંગ. હિંગ એટલા માટે કેમ કે પેટમાં ન દુખે, હે ને, તો હિંગ ખૂબ જરૂરી છે. હવે બહુ બધા લેવાના છે કડી પત્તા એટલે કે મીઠા લીમડાના પાન. હવે એ પણ સરસ રીતે એડ કર્યા પછી 2 મસ્ત બટાકાને એટલે કે આલુને એટલે કે પટેટોને આવી રીતે ચોપ કરીને આપણે અંદર એડ કરીને 3 થી 4 વખત મસ્ત રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેના કારણે જે બટાકા છે એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ ચડી જશે. કેમ કે જો બટાકા કાચા રહેશે ને તો ગેસની પ્રોબ્લેમ થઈ શકશે, એસિડિટીની પ્રોબ્લેમ થઈ શકશે. તો ભાઈ अपने को ना रिस्क नहीं मांगता है ना? તો આવી રીતે સરસ રીતે એને ધીમા તાપે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે, એટલે એકદમ બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ નરમ થઈ જવા જોઈએ એવા બટાકા રેડી કરવાના છે. હવે આની અંદર આપણે ટેસ્ટ ઓફ અકોર્ડિંગ ટુ ટેસ્ટ આપણે મીઠું એડ કરી લઈશું. હવે જે મીઠું છે એને એડ કર્યા પછી પણ આપણે એક વખત જરૂરિયાત મુજબ આને એક વખત ચમચો હલાવી જ લેવાનો, કેમ કે આપણે હવે બધામાં ચમચા હલાવવાની આદત પડી ગઈ છે, દરેક જગ્યાએ આપણે આંગળી કરવાની આદત પડી ગઈ છે. તો મેં વિચાર્યું કેમ ના હું આનો જે મારો ઉપયોગ છે, આનો જે ગુણ છે એ હું કુકિંગમાં યુઝ કરું, એટલા માટે હું આમાં પણ આજે ચમચો લાવી રહી છું. હવે 1-2 બટાકા તોડીને જોઈ લેવાના કે ભાઈ ચડ્યા છે કે નથી ચડ્યા. ચડી તો જાય જ છે 5 થી 10 મિનિટની અંદર. અને આ જે સાબુદાણા આપણે રેડી કર્યા હતા એ આની અંદર હવે નાખી દેવાના. એવી પોઝિશનમાં ઊભું રહેવાનું કે કમ્પ્લીટ વિડીયો એકદમ કવર થવો જોઈએ ભાઈ. અને આ જે સાબુદાણા આપણે બનાવવાના છે, આજે જે આ ખીચડી બનાવવાના છે એકદમ યુનિક બનવાની છે, વિધાઉટ કોઈ પણ પાણી વગર એટલે કે વિધાઉટ એની વોટર આપણે રેડી કરવાના છે. ઘણા લોકો કહે છે ને કે સાબુદાણાની ખીચડી અમારી છૂટી નથી બનતી, એટલે કે ગીલી થઈ જાય છે. તો આ મેથડથી જો એક વખત તમે સાબુદાણાની ખીચડી બનાવશો ને બોસ, તો બિલકુલ મારી સ્ટાઇલમાં બનાવશો તો આવી જ બનશે, એ મારી ગેરંટી છે. મસ્ત મજાની ખીચડીને એકદમ મિક્સ કરવાનું છે ધીમી ફ્લેમમાં, કેમ કે નીચે બળવું ન જોઈએ ભાઈ, બળશે તો પછી ટેસ્ટ નહીં આવે ને. હવે આ સ્ટેજ ઉપર આપણે સરસ મજાની એડ કરી લઈશું 1 ચમચી ખાંડ. ખાંડ ઓપ્શનલ છે, તમને ભાવે તો નાખી શકો, બાકી હરી ઈચ્છા. એના પછી આપણે નાખી દઈશું આની અંદર લીંબુનો રસ, એટલે કે 1 લીંબુનો રસ મેં એડ કર્યો હતો. થોડી તીખાશ, થોડી મીઠાશ, થોડું ગળપણ, થોડું ખટપણ, આ બધું જ્યારે મિક્સ થાય ને તો જિંદગી જીવવામાં મજા આવે. તો એ જ જિંદગી અત્યારે કઢાઈમાં બની રહી છે, જે તમે ઉપવાસમાં પણ ખાઈ શકો અને નોર્મલી પણ ખાઈ શકો. આજે મારો કોઈ ઉપવાસ નહોતો, પણ ઈચ્છા થઈ ગઈ કે સાબુદાણાની ખીચડી ખાવી છે અને 1 કલાક ખાલી સાબુદાણાને પલાળવાના હતા. બની પણ ઝટપટ જાય છે, ખાવામાં પણ મજા આવે છે, ગરમીથી પણ રાહત મળી જાય છે. ગેસની ફ્લેમને હવે ઓફ કરી દો, ધાણા ઉપર છિડકાવ કરી દો અને ગરમ ખીચડી તમે એન્જોય કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હા, જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને જોજો, કેમ કે આવી અતરંગી રેસીપી હું તમારા માટે લાવતી રહીશ. અને હા, એમ પણ હું કહેવા માંગતી હતી કે જો આ જ રેસીપી તમે આ મેથડથી એક વખત ટ્રાય કરો ને તો કમેન્ટમાં મને જણાવજો કે તમારી ખીચડી જે બનાવી હતી એ ગીલી થઈ હતી કે સેમ આવી રીતે દાણા એટલે કે કહેવાય ને આમ ખુલ્લા દાણા થઈ હતી. તો એક વખત કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું પણ ના ભૂલતા. મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખીચડી ખાઓ મસ્ત ગરમ અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હા, જય હનુમાન દાદા. ખાઓ પીઓ ને ખુશ રહો.